રાજ્યમાં 20 થી 30 માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 42 અને પૂર્વ ગુજરાતમાં 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. હોળીની રાત્રે વડોદરાના કારોલીબાગ પાસે બેફામ કાર ચલાવી 7 લોકોને કચડનાર રક્ષિત ચૌરસિયા વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠને મોરચો કાઢી MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદન આપ્યું હતું. આ મામલે કમિટીનું ગઠન કરવામાં આવશે અને તપાસ બાદ વિદ્યાર્થી સામે યુનિવર્સિટી શિક્ષાત્મક પગલાં લેશે. સુરતમાં NIA અને સ્થાનિક SOGના સંયુક્ત ઓપરેશન દરમિયાન પુણાગામ વિસ્તારમાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે. 500 રૂપિયાના દરની 9000 રૂપિયાની નોટ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પશ્ચિમ બંગાળના માલદાથી નોટો લાવ્યા હોવાનું બહાર આવ્યું. વડોદરાના વાઘોડિયાના લીમડા ગામે તળાવ નજીક ધાર્મિક સ્થાન પાસે બૂટ ચપ્પલ પહેરી આવવા બાબતે 4 વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર મરાયો હતો. આ મામલે આખરે પારુલ યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે. 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. થાઈલેન્ડ, UK, મોઝામ્બિક અને સાઉથ સુદાનના વિદ્યાર્થીઓ હતા. વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા મિકેનિક નિંબુલાલ ચૌહાણના ખિસ્સામાં મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. તેઓ કાર નીચે કામ કરી રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. મોબાઈલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર 30 માર્ચે RSSના મુખ્યાલય નાગપુર જશે. શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ અહીં કેશવ આંખની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ પણ કરશે. સંઘના વડા મોહન ભાગવત સાથે તેઓ મુલાકાત કરશે. આ બેઠક અને કાર્યક્રમ પર બધાની નજર રહેશે. પંજાબના અમૃતસરમાં રવિવારે રાત્રે 2 હુમલાખોરોએ ઠાકુરધામ મંદિર પરિસરમાં વિસ્ફોટકો ફેંક્યા હતા. અમૃતસર પોલીસ સાથેની અથડામણમાં એક હુમલાખોરને ઠાર કરાયો છે, જ્યારે બીજો ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે મહારાષ્ટ્ર સરકારને તેને જલ્દી દૂર કરવાની માંગ કરી છે. વિવાદ વચ્ચે ઔરંગઝેબની કબર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બલોચ લિબરેશન આર્મીના હુમલાઓથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છે. કાબુલ ફ્રન્ટ લાઇનના અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાના 2500 જેટલા જવાનોએ સેના છોડી દીધી છે. વધતી અસુરક્ષા, સતત સૈનિકોના મોત અને આર્થિક સ્થિતિ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં તેમણે ગૌ પ્રતિષ્ઠા પ્રતીક્ષા આંદોલન માટે રામલીલા મેદાનમાં ધરણા માટે મંજૂરી માંગી હતી. જો કે સરકારે મંજૂરી આપવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે ગૌ ભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવા માટે રોકવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ 665 જેટલા પદો પર ભરતીની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન અરજી કરી શકાશે. બાગાયત મદદનીશ, અધિક મદદનીશ, ઇજનેર, ગ્રંથપાલ, આંકડા મદદનીશ, સ્ટેનોગ્રાફર, સબ એડિટર, પશુધન નિરીક્ષક સહિતના પદો માટે ભરતી યોજાશે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને અજાણ્યા ઈસમે ફોન પર અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. ગુજરાતના ઘણા સંવેદનશીલ કેસમાં ઉત્કર્ષ દવે વકીલ છે. મોરબી ઝૂલતા પુલ, હરણી બોટ દુર્ઘટના વડોદરા સહિતના કેસોમાં તેઓ વકીલ છે. તેમણે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ બજેટમાં દૂધના ભાવ વધારાની જાહેરાત કરી. હવે હિમાચલ પ્રદેશમાં ગાયના દૂધનો ભાવ 45 રૂપિયાથી વધીને 51 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ભેંસના દૂધનો ભાવ 55 રૂપિયાથી વધીને 61 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બિલ ગેટ્સ અને તેમની ટીમ સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી. કૃષિ, ગ્રામીણ વિકાસ,
મહિલા સશક્તિકરણ, ખાદ્ય સુરક્ષા, કૃષિ ઉત્પાદનમાં વધારો, AI અને મશીન લર્નિંગ ટેકનોલોજીના આદાન પ્રદાન જેવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી. ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરમાં આ ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1048 વધીને 87,891 થયો છે, જે ઓલ ટાઈમ હાઈ છે. આ પહેલા 13 માર્ચે સોનાનો ભાવ 86,843ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચાંદી આજે ₹1,363 મોંઘી થઈ ₹99,685 પ્રતિ કિલો બોલાઈ રહી છે.